આગળનો ક્વેશ્ચન એ ડિજિટલ રૂપી ઉપર પૂછેલો છે. આરબીઆઈ દ્વારા થોડા સમય પહેલાં ડિજિટલ રૂપી જે છે એ લોન્ચ કરવામાં આવેલો હતો. ડિજિટલ રૂપી ઉપર ઓલરેડી મેં 1-2 વિડીયો બનાવેલા છે કે ડિજિટલ રૂપી એટલે શું, તો કે આપણે આ જે રૂપિયા જે છે કરન્સી જે છે એ જ તે, પરંતુ એ ડિજિટલ ફોર્મની અંદર. અહીંયા તમારે એને જ સમજવાનું કે ડિજિટલ રૂપી એટલે કે વોલેટ આખી અલગ વસ્તુ છે અને ડિજિટલ રૂપી પણ આખી અલગ વસ્તુ છે. તો એના સંબંધિત 4 વિધાન આપેલા છે. જો મેં તમને આ કીધું તો આ પણ એક વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે ડિજિટલ રૂપી જે છે આરબીઆઈ દ્વારા જે લોન્ચ કરવામાં આવેલું કે એ અને આ વોલેટમાં સ્ટોર કરવામાં આવતા રૂપિયા બંને સેમ જ છે, તો વિધાન ખોટું પડી જશે કારણ કે બે અલગ છે. ડિજિટલ રૂપી એક રીતે કરન્સી જ છે કે જે આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે. તો ડિજિટલ રૂપી શું છે કે એક રીતની સોવરેન કરન્સી છે. સોવરેન કરન્સી ઇસ્યુડ બાય આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી સોવરેન કરન્સી છે. વાત સાચી છે? તો કે હા, વાત સાચી છે. ઇન અલાઇનમેન્ટ વિથ ઇટ્સ મોનેટરી પોલિસી, તો કે મોનેટરી પોલિસીને ધ્યાનમાં રાખી અને અલાઇન કરી અને આરબીઆઈ જે છે આરબીઆઈ એને ઇસ્યુ કરેલી સોવરેન કરન્સી છે ડિજિટલ રૂપી. વાત સાચી છે? તો કે આ પહેલું વિધાન સાચું છે. બીજું શું કહે છે કે આજે આરબીઆઈની બેલેન્સ શીટ હોય એની અંદર લાયબિલિટી તરીકે દર્શાવવામાં આવે છે. ઇકોનોમીના ઘણા બધા મેં લેક્ચર બનાવેલા છે, આખો કોર્સ જ લોન્ચ કરેલો છે, યુટ્યુબ ઉપર ફ્રીમાં જ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. એની અંદર આપણે ડિટેલમાં સમજેલું છે કે આરબીઆઈની બેલેન્સ શીટ હોય તો જે કોઈ પણ કરન્સી ઇસ્યુ કરવામાં આવે છે, કરન્સી આરબીઆઈ દ્વારા જે છાપવામાં આવે છે એ બધી કરન્સી આરબીઆઈની લાયબિલિટી સાઇડ ઉપર જ હોય. આરબીઆઈની લાયબિલિટી જ કહેવાય. એ બધી જે છે શું કહેવાય? આરબીઆઈની લાયબિલિટી જ કહેવાય. સેમ એવી જ રીતે આપણે જે પૈસા ડિપોઝિટ કરાવીએ છીએ, બેંકની અંદર જે પૈસા ડિપોઝિટ કરાવીએ છીએ, તો આ પણ જે છે એ બેંક માટે લાયબિલિટી જ છે. આ ક્વેશ્ચન ઘણી બધી વાર જીપીએસસીની અંદર પૂછાઈ ગયો છે કે બેંક માટે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ ડિપોઝિટ છે. તો આપણે જે પૈસા જમા કરાવીએ છીએ, ડિપોઝિટ્સ જે જમા કરાવીએ છીએ એ શું છે? એ બેંક માટે લાયબિલિટી છે. તો પ્રશ્ન અહીંયા મેઇન એ છે કે કઈ વસ્તુ લાયબિલિટી હોય અને કઈ વસ્તુ એસેટ્સ હોય. યાદ રહી તો ઠીક છે, ન યાદ રહી તો ખાલી એટલું યાદ રાખી લો કે આપણે જે કોઈ પણ પૈસા ડિપોઝિટ્સ, જે પૈસા જે છે ડિપોઝિટ્સ કરાવીએ છીએ, જે પૈસા બેંકની અંદર જમા કરાવીએ છીએ ડિપોઝિટ્સ, એ બેંક માટે શું છે? તો કે એ જે છે એ બેંક માટે લાયબિલિટી છે. આરબીઆઈ દ્વારા જે કોઈ પણ રૂપિયા છાપવામાં આવે છે એ પછી ડિજિટલ રૂપિયા હોય કે પછી નોટ હોય, કરન્સી નોટ હોય, ગમે હોય, એ બધું આરબીઆઈ માટે શું છે? તો કે એ આરબીઆઈ માટે લાયબિલિટી છે. બરાબર, બંને લાયબિલિટી જ છે. તો આ વિધાન પણ સાચું પડશે. ત્રીજું એવું કહે છે કે આજે ડિજિટલ રૂપિયા જે છે, ડિજિટલ રૂપિયા એની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવેલી છે કે એને જે છે એ ઇન્ફ્લેશન સામે રક્ષણ મળી શકશે. ઇન્ફ્લેશન સામે એને ઇન્સ્યોરન્સ, વીમો મળી જશે, એટલે કે ઇન્ફ્લેશન સામે એ લડી શકશે. એની ડિઝાઇન જ એવી રીતે બનાવવામાં આવેલી છે. ત્રીજું વિધાન જે છે એ ખોટું છે કારણ કે એને કંઈ લેવા દેવા નથી. કોઈ ડિજિટલ રૂપી કોઈ એટલા ખતરનાક ડિઝાઇનથી નથી બનાવવામાં આવેલા કે એ જે છે એને ઇન્ફ્લેશન સામે રક્ષણ મળી શકે. જો આ જ વસ્તુ, આ જ વિધાન જે છે એ બિટકોઇનના સંદર્ભમાં પૂછેલું હોત ને તો એ સાચું પડી જાત. કેમ? કારણ કે બિટકોઇનની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવેલી છે કે એ ઇન્ફ્લેશનને બીટ કરી શકે અથવા ઇન્ફ્લેશન જે છે એને ટાર્ગેટ કાઉન્ટર કરી શકે. કેમ? બિટકોઇનની ડિઝાઇનની પાછળનું ગણિત, એની પાછળની કેલ્ક્યુલેશન, ગણતરી, મેથેમેટિક્સ એવી રીતે લોજિકલ રીતે બનાવવામાં આવેલી છે કે એક અંશે પહોંચ્યા પછી બિટકોઇન જનરેટ થવાના બંધ થઈ જશે. બિટકોઇન જે છે એ અનલિમિટેડ જનરેટ નહીં થઈ શકે. બિટકોઇનનું માર્કેટ કેપ ખૂબ વધુ છે. ટ્રેડિંગની અંદર, શેર બજારની અંદર બિટકોઇનની કિંમત દિવસે ને દિવસે વધતી જતી હોય છે. તમને ખ્યાલ હશે કે આજથી 10, 15, 20, 50 વર્ષ પહેલાં બિટકોઇનની એટલી કિંમત નથી. અત્યારે લાખો કરોડોમાં રમે છે. તો એ જે બિટકોઇન જે છે એનું એટલું ખૂબ માર્કેટ વધુ છે અથવા પૈસા વધતા જે છે એની પાછળનું એક કારણ એ પણ છે કે એની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવેલી છે કે એક હદે પહોંચ્યા પછી જે છે એ બિટકોઇન જનરેટ થવાના બંધ થઈ જશે. અત્યારે બિટકોઇન મળે કઈ રીતે? તો બિટકોઇન મેળવવા માટે જે છે એ માઇનિંગ કરવું પડે. માઇનિંગ જે છે એટલે કે ખાણ ખોદવી પડે, પરંતુ આ ખાણ જમીન ઉપર ન ખોદવાની. આ જમીન ઉપર ન ખોદવાની તો ક્યાં ખોદવાની? તો કે કોમ્પ્યુટરની અંદર, અને એ પણ સુપર કોમ્પ્યુટરની અંદર ને બહુ ઊંચા હાઈ લેવલના કોમ્પ્યુટર હોય એની અંદર આ માઇનિંગ કરવાનું. અને આ માઇનિંગ ખાણ ખોદવાની હોય તો શું એમાં આપણે આ ઓરિજિનલ માટી કાઢવી એવી રીતે કાઢવાનું? તો કે ના, એવું ન કાઢવાનું. પરંતુ સુપર કોમ્પ્યુટરની અંદર અમુક પ્રકારની કોમ્પ્લેક્સ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ હોય, CMP, કોમ્પ્લેક્સ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, એને સોલ્વ કરવાની હોય. એને જ્યારે સોલ્વ કરવામાં આવે તો એના રિવાર્ડ સ્વરૂપે જે છે એ બિટકોઇન મળે. પરંતુ જેમ આ સોલ્વ થતા જાય, બરાબર, એવું નથી કે બિટકોઇન મળતા જશે. એક હદે પહોંચી ગયા પછી જે છે એ બિટકોઇન મળવાના બંધ થઈ જશે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો કે બિટકોઇન જે છે, બિટકોઇનની સપ્લાય જે છે એ કેપ કરેલી છે. 21 મિલિયન જેટલા બિટકોઇન જે છે એ જ મિન્ટ થઈ શકશે. 21 મિલિયન એટલે કે 2.1 કરોડ. અને એની ફાઇનલ હોલ્વિંગ જે છે એ 2140ની અંદર થશે. એટલે કે એકવાર 21 મિલિયન બિટકોઇન મિન્ટ થઈ ગયા પછી નવા બિટકોઇન જે છે એ મિન્ટ થઈ શકશે નહીં. એટલે કે એની ડિઝાઇન જે છે એવી રીતે બનાવેલી છે કે ભાઈ એ મિન્ટ ન થઈ શકે. તો બિટકોઇન માટે જો એ ક્વેશ્ચન પૂછેલો હતો તો એ સાચું પડે. તો અહીંયા શું થશે? આ ત્રીજા નંબરનું વિધાન ખોટું પડશે કારણ કે ડિજિટલ રૂપીમાં એવી કોઈ ડિઝાઇન બનાવવામાં આવેલી નથી કે ઇન્ફ્લેશન સામે લડી શકે. તો ત્રીજું ખોટું છે. ત્રીજું એલિમિનેટ કરો તો પણ તમે એક ખાલી એલિમિનેટ કરો, કંઈ જવાબ ઊંધી તો પહોંચી નહીં.
આગળ ચોથું શું કહે છે કે ઇટ ઇઝ ફ્રીલી કન્વર્ટેબલ અગેન્સ્ટ કમર્શિયલ બેંક. આને ફ્રીલી કન્વર્ટ કરી શકાય છે કમર્શિયલ બેંકમાં મની અને કેશ દ્વારા. તો એ વાત સાચી છે, કારણ કે આ એક રીતે આરબીઆઈ દ્વારા જ ઇસ્યુ કરવામાં આવેલી છે. તો ગમે બેંકમાં જઈ અને એને મની, કેશ, રોકડ કે કોઈપણની અંદર જે છે એ કન્વર્ટ કરી શકાય છે. તો ચોથું સાચું છે. ત્રીજું એક ખોટું છે, બાકી બધા જે છે એ સાચા છે. તો આવો જ પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે.